તો હવે વાત સોમનાથ મંદિરના અમૃત મહોત્સવની। સોમનાથમાં આવતીકાલે ભક્તિ, આસ્થા અને સનાતન ધર્મનો પરચમ લહેરાવાનો છે। સોમનાથ મંદિરના અમૃત પર્વને લઈ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે, જેમાં કુંભાભિષેક, વિશેષ પૂજા અર્ચના, પુષ્પવર્ષા, સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શો, ધાર્મિક અનુષ્ઠાનો સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે મંદિરમાં મહાપૂજા દરમિયાન ઋષિકુમારો પણ મંત્રોચ્ચાર કરશે। સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદરથી ઋષિકુમારો સોમનાથ આવ્યા। મહત્વનું છે, આજ ઋષિકુમારો સાથે સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન પીએમ મોદીએ સંવાદ કર્યો હતો। સોમનાથ મંદિરમાં આવતીકાલે વિશેષ પૂજા અર્ચના છે તે થવાની છે, ત્યારે આ તમામ જે ઋષિકુમારો છે તેમના દ્વારા મંત્રોચ્ચાર છે તે મંત્રોચ્ચાર સાથે આ હર હર મહાદેવનો ગૂંજ છે તે આખા પરિસરમાં ગાશે। આપણી સાથે ઋષિકુમારો છે, સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। પૂજા આપ કાયમ કરતા હશો, પરંતુ આવતીકાલની જે પૂજા છે એ વિશેષ કઈ રીતે છે? વિશેષ એ રીતના કહી શકાય કે આ સોમનાથ મંદિરને આપણા આવા સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો। તો એ જીર્ણોદ્ધારને આજે આવતીકાલે 75 વર્ષ પૂર્ણ થાય છે। તો એ 75 વર્ષ પૂર્ણ થતાં આ મંદિર અને સમગ્ર ટ્રસ્ટ દ્વારા અમૃત મહોત્સવનું આયોજન કરેલું છે। તો એ અમૃત મહોત્સવની અંદર દેવોના દેવ એવા મહાદેવનું આપણે વિશેષ રીતે પૂજન અર્ચન કરી, ત્રિંશોપચાર પૂજન અર્ચન કરી, રાજોપચાર પૂજન અર્ચન કરી, વિશ્વ કલ્યાણની ભાવના, વિશ્વ કલ્યાણનું હિત થાય અને દરેક મનુષ્યો નિરોગી બને અને અવિરત વસુધૈવ કુટુંબકમ એવી ભાવના સાથે બધા હળીમળીને રહે, એ હેતુથી આવતીકાલની પૂજાનું આયોજન કરેલું છે। આપના જે ગ્રુપમાં અનેક બાળકો પણ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને આ જે સંસ્કારનું સિંચન છે, આ જે રૂચાઓ છે કે જે એકદમ ફ્લુઅન્ટલી વાંચી શકે, બોલી શકે, એની માટે કેટલા પ્રયાસ છે તે થતા હોય છે। આ લોકોના જીવનમાં આ મંત્રોચ્ચાર કેવી રીતે આવી ગયા? ખરેખર તો કહેવાય, સંસ્કૃતમાં એવું કીધું છે કે ભારતસ્ય પ્રતિષ્ઠિત્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા। ભારત વર્ષના બે મુખ્ય પાયાઓ છે, એક સંસ્કૃત અને સંસ્કૃતિ। તો સંસ્કૃત અને સંસ્કૃતિ બંને એકબીજાના પૂરક છે। તો એ રીતે આપણી ઋષિ પરંપરાથી સતયુગથી ત્રેતાયુગ, દ્વાપર યુગથી આજના કલયુગ સુધી ઋષિ પરંપરાથી દરેક ઋષિકુમારો અધ્યયન કરે છે અને ઋષિ પરંપરાથી એક શ્રાવી મંત્રો સાંભળી અને આ ઋચાઓનું રક્ષણ કરવામાં આવે છે। બિલકુલ, આપ સીધા જે દ્રશ્યો છે જોઈ શકો છો કે હર હર મહાદેવના નાદ અને એક કહી શકાય કે અલગ મંત્રોચ્ચારની સાથે આવતીકાલે જે કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે 75 વર્ષ જે જીર્ણોદ્ધારના છે તેની અંદર જ્યાં એક તરફ શુભમ સંગીત છે તે જોવા મળશે, તો ત્યાં બીજી તરફ આ જ પ્રકારે એર શોના મારફતે એક જે કહી શકાય કે અલગ અલગ જે એર શો છે, એર શો પણ નિહાળવામાં આવશે। ભારતનો જે તિરંગો છે, તિરંગો પણ જે આવતીકાલે છે તે આ જ રીતે લહેરાશે। લોકો માટે ખાસ એર શોનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। એટલે પહેલાં પુષ્પવર્ષા થશે, પુષ્પવર્ષા બાદ જે સૂત્રોચ્ચારની સાથે આ જ પ્રકારે જે શિખર છે, શિખર ઉપર તમામ જે લોકો છે, જે બ્રાહ્મણો છે તેમની દ્વારા જે કહી શકાય કે કળશ દ્વારા જળાભિષેક કરવામાં આવશે અને તે જ સમયે આ જે એર શો છે, એર શો પણ યોજાશે। એટલે આવતીકાલે અહીંયા ભક્તિ અને ભક્તિની સાથે દેશભક્તિનું જે વાતાવરણ છે તે અહીંયા જોવા મળશે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 સોમનાથ।